આ બાજુવાળા માસીને સમજાઈ દેજે, જેમ તેમ બોલતા હોય છે. આપણા ઘરની આટલી હું પંચાયત કરવાની એને? ઈ તો બોયલા કરે, તારે મગજ ઉપર નહીં લેવાનું. અરે મારા વિશે બોલતા હોય તો ઠીક છે, આજ તો ઈ તારા વિશે બોલતા હતા. મારું કેતા હતા. મમ્મી 50 રૂપિયા આપો ને. મેં આંખમાં ટીપા નાખ્યા છે, જ્યાં મારું પરસી આવે એમાંથી આપું. લ્યો. જો તો આમાંથી કઈ છે 50 ની? આ 50 ની છે. એક કામ કર, આ 500 ની લઈ જા અને મને 450 પાછા આપજે, મારે દેવાના છે. મમ્મી મારે આની યારે લગ્ન કરવા છે. એમ? પણ આ છોકરી કરે છે હું? ફેશન ડિઝાઇનર છું. એ દરજી એમ કે ને મારો એક ડ્રેસ પડ્યો છે, લેતી જજે સીવવા. અરે લગ્ન પછી 100 વસ્તુ બદલાય છે, મારે મારા હસબન્ડ ને પૂછવું પડે બધી વસ્તુમાં. હા હું તને પૂછીને કહું. લે હાલ મૂકું અને પૂછીને તને કહું. હા શું પૂછવાનું હતું? શેની પરમિશન જોવે છે? શેની પરમિશન? અરે તું હમણાં ફોનમાં વાત કરતી હતી ને, કોકને કહેતી હતી ને કે પૂછીને કહું. ઈ તો મેં હેર વોશ નથી કર્યા ને એટલે, અને મારું મૂડ નથી જવાનો એટલા માટે. બાકી પરમિશન લેવાની જરૂર નથી તમારી. મમ્મી, એક બાજુ પૈસા હોય અને એક બાજુ અક્કલ હોય તો તું શું લે? હું તો અક્કલ જ લઉં, તું શું લે? હું તો પણ પૈસા લઉં. કેમ પૈસા? ઈ તો જેની પાસે જે વસ્તુ ન હોય ઈ જ લે ને. મનીષા શું કરેસ તું? આખો દિવસ તારું કામ જ પૂરું નથી થતું. અરે કામ કરતી હતી, બોલો હવે. મારી હાવ હતા ને ત્યારે તો અમે 10 વાગ્યામાં કામ પૂરું કરીને એની માથે ઊભા રહી જતા હતા. તો પણ પેલા કેવું જોઈએ ને. આ હું મારા માથે ઊભી રહી ગઈ? તમે તો કીધું કે કામ પૂરું થઈ જાય એટલે માથે ઊભું રહેવાનું. મારે કામ પૂરું થઈ ગયું. ઉતર નીચે. હે મનીષા, હું કેટલી પૂજા કરું, ભગવાનની આરતી કરું, દીવા કરું, ઉપવાસ કરું, તોય ભગવાન કેમ મારું સાંભળતો નહીં હોય? મમ્મી એક કામ કરો ને, એકવાર તમે રૂબરૂ તે ભગવાન પાસે જઈ આવો ને તો કદાચ તમારું કામ થઈ જાય. મનીષા હું આખો દી ચોપડા લઈ લઈને બેહી જા છો. આમ હવે મૂક, હવે બધું જમવાનું બનાય. હું જમવાનું ને એવું બધું નહીં બનાવું. મારે IAS ની પરીક્ષા આપવાની છે ને, હું દેશની સેવા કરીશ. હવે ફાંકા મારવાનું બંધ કરને. તારાથી સાસુની સેવા તો થતી નથી ને દેશની સેવા કરવી છે. કસમ ખા, તું હવે આજથી મારી હારે ઝઘડો નહીં કર. હા મમ્મી કસમ ખાવ છું, આજથી તમારી સાથે કોઈ દિવસ ઝઘડો નહીં કરું. અને તોય તું ઝઘડો કરીશ તો બીજી વાર કસમ ખાઈ લઈશ. મમ્મી પંખો કરો ને, બહુ ગરમી થાય છે. અરે કરો ને, બહુ ગરમી થાય છે. સામું શું જોવો છો? તારાથી એટલી ગરમી સહન નથી થતી તો નરકમાં શું થશે તારું? મમ્મી એક વાત પૂછું? હા પૂછ ને. આ મંદિરમાં ભગવાનને પ્રસાદી ચડાવે તો બધાને વેચે, તો પૈસા ચડાવે એ કેમ બધાને નથી વેચતા? મમ્મી તારું મોઢું કેમ ચડેલું આજ? બેટા આજનું નહીં, તો જન્મી તારનું ચડેલું છે. કાયમથી એવી જ છે. કઈ ફરતી હોય આખો દાડો. ખુશ હોય કે ઉદાસી ખબર જ નહીં પડે. જો જો મમ્મી આ બાજુવાળાની વોવે નોકરી કરે છે, મારી નોકરી કરવી છે. અરે પણ ઈ તો MA સુધી ભણેલી છે. અરે એને તો ખાલી MA કરેલું છે ને, મેં તો A થી Z સુધી ભણેલી છું.